મને કઈ યાદ નથી, મને કઈ ક્રિયા કરવા તો ખબર નહીં મને. મોડું કીધું ભજન પ્રસાદ લઈને એ પહેરીને જાવ ને ઘરે સારું લાગે. એ ગાડા આ તો મને આવી ગયું. હા. લઈ જજો. હા અરે પણ અહીંયા દાદા બરોબર બધીને જય ગુરુ એ આ માધવ સાહેબ બોલ્યા માધવ સાહેબ હા અરવિંદ માધવ છે જગતપુર છે જય ગુરુ મહારાજ. બોલીને જ. બાબુ હાલો હવે આ માધવ સાહેબ બોલી લે હાલા આ પૂછ લે હા મોબાઈલ ને ખોટી સાહેબ મળ્યો કે માલક ના કૃષ્ણ એ આવ્યો એની બધી એના ઘરે એટલે કાંઈ કહેવાય બધા બે બે આયા બધા આવી ગયા. સત્સંગોના વયા લઈ લીધા. હાલ તો બંધ નથી બધા અહીંયા લઈ લેશે બધું. પ્રશાસન થઈ ગયો. પ્રસાદ બધું અહીંયા અહીંથી લઈ જવું હોય તો હાથ જાવ રિક્ષામાં પછી એક એડ્રેસ કરી દીધું. બોલે હા ના ના છે અહીંયા છે સાહેબ એને કાઢ દે હા દો ફૂલ બાગડી એમ ગરીબ માણસ છે એમ થઈ પછી બધા પછી કરે ના એમ દિવાળી કહેવાય પછી સદગુરુના ચરણમાં કાયમ પણ આજ તો મારે ખૂબ આનંદ. હરિહર બાબાની જય સારું. તમે માનો કે ન માનો હા મમ્મી પહેરા મયુર બાપુ નહીં પહેરા મયુર બાપુ એને રાખો ને નીચે રાખો આ છે ને આજે સંતો પધાર્યા છે. આજે જે હરિગુરુ સંતો પધાર્યા અમારો કાનડો તમે માનો ન માનો મને એટલો આનંદ થાય છે અને હું એને ધન્ય માનું છું. એક સંત થાય એક વાત કરું મને આવે તો કરું તો હું કરું. એક સંત હતા આ બધો મને આવે તો પછી ક્યાં જાઉં. એક સંત હતા એ એના સદગુરુના બાળક હતા. એમાં આપણે તો હું તો તમારા બધાના માટે કહું છું એમાં
એના ગુરુ મહારાજે એ સંતને કુટિયામાં ભજન કરે, એમાં કુદરતને કરવું ને રામ આવ્યા. રામ આવ્યા ને એટલે કે તમે પધાર્યા કે પણ એક કામ કરો તો કે મારા ગુરુને દ્વારે આવો. એ નાચવા માંડ્યો અને એના ગુરુને દ્વારે લઈ ગયા. અને તમે બધા મારા ગુરુના ઘરે આવ્યો અને તમે મારા પરમાત્મા આવો. હવે ઈ વસ્તુની કિંમત મને હે. મારે તમને કેમ સમજાવું? હું તમને કદાચ હું એવી પ્રાર્થના કરું કે તમે એમ કેમ કે ચામડા ઉતારીને દઈ દે તો ટૂંકું પડે. હું પ્રાર્થના કરું કે હરિગુરુ સંતો માટે મારું જીવન એવું બને કે હરિગુરુ સંતો માટે મારું જીવન સંપૂર્ણ. મેં મારા ભાઈને કીધું મારું શરીર છૂટે ને તો ગુરુને દ્વારે લઈ જજે, તારો અધિકાર નથી. મારી માને કીધું તમારો અધિકાર આ શરીર ઉપર નથી, મારા ગુરુનો અધિકાર છે, મારા ગુરુના દ્વારનો અધિકાર છે, તમારા કોઈનો અધિકાર નથી. મને કે લાલા એમાં કઈ ફેર પડે થોડો કે? અને તમે બધા આજ તો હું તમને કેમ આવશે ને હું કરવા ધારું તો ન થાય. સંતોનો સંગ, સત્સંગ, હરિગુરુ સંતોનો સંગ, સત્પુરુષોનો સંગ, એ અંતર અને બાહિર શુદ્ધિકરણ. અને મને તો એટલું સમજાય આપણી પાસે છે હું, મારી પાસે કાંઈ છે નહીં. જો ભૂલ ન કરતા હું મારા ગુરુના રોટલા ખાઉં છું. આ કપડા દાનમાં આવેલા આ બધી વસ્તુ તન મન ધન ગુરુના હે. આમાં જેમ કહું મને મારી પાસે ઘર નથી, બહાર નથી, બેંકમાં ખાતું નથી, મારી પાસે પૈસા ન હોય. ગોરધનભાઈને પાકી ખબર છે, ઓલા બબુડિયાને ખબર છે આની પાસે કાંઈ ન હોય, કોઈ દી ન હોય. આજે નહીં, કાયમ માટે મારી જિંદગીમાં મારી પાસે કાંઈ હોય જ નહીં. અને આ બધું તો ખબર નથી કેમ થયું અને કેમ આવ્યા. મારી પાસે કાંઈ છે નહીં. જો હું ઘણી વાર કહું કે સેવક મને કે તમે કે ગુરુ મહારાજ રાખ્યા, મને કે સેવકમાં મેં કીધું હું એક છું. ઉપર કેવડી કૃપા લાઈ તો તમે છોકરા આ છોકરો આ આંગણે આવે તો મારું તો આથી વધારે હું જોઈએ. પેલા ઓલો હારે ન થઈ ગયો. મારો કાનો મારો બાપ. મને એવું નથી, મને પૂજા કરવી એવો ભાવ નથી, પણ મારાથી અંતરમાં એમ મને એમ થાય કે હું તમારા માટે ના ભાઈ કૃષ્ણ નહીં, કૃષ્ણ હું આપી દઈશ. ના આ લઈ લે, તું લઈ લે. પહેલી વાર આવી ગયો, પહેલી વાર આવ્યો તો આવી ગયો. હા રાખ કિતાબ નાખ. હા કિતાબ નાખ બેટા. પછી આ છોકરા હવે આપણે પેલા થોડોક ધનજીભાઈ નો લાભ લઈ. હા ભલે. અમાર ગરીબ માનો 98 હોય તો મારો ભાવ આવે. મારો